અંકલ જુઓ ને, તમારી પરમિશનની જ રાહ જોતો હતો. પરમિશન આપો એટલે હું જાઉં. શેની પરમિશન? એ ભાઈ, તું શું બોલી રહ્યો છે એનું તને ભાન છે? હા, તમારી છોકરીને હું આમ તો ન લઈ જઈ શકું ને. હા, તમે પ્રેમથી મને કહો કે જા લઈ જા મીરાને, તો મતલબ કે તો હું સાગર, મીરાને બહાર કાઢ. હા જુઓ, એ બહાર નહીં આવે. હા, પૂછી લે. સાગર, મીરા બાળો. ના, મારે તો વિકી સાથે જવું છે. એને મારી સાથે જવું છે. આ શું નાટક માંડ્યા છે તે? એકવાર કીધું ને તમે. બાળા ચાલ બા. જુઓ, તમે લોકો આ ખોટું કરી રહ્યા છો. હા અંકલ, આ છોકરીનું દિલ દુભાવવાની કોશિશ કરો છો તમે. એ ભાઈ, તું શું બોલી રહ્યો છે એનું તને ભાન છે? સાગર, એનો હાથ ખેંચીને એને બહાર કાઢ. મીરા ચાલ, કીધું ને મેં તને એકવાર. સમજાતું નથી તને? ચાલ. સાગર, તું એને અંદર લઈ જા. હા પપ્પા. લઈ જા એને. ચાલ મીરા ચાલ. ભાઈ, તમે હવે જઈ શકો છો. ક્યાં જાઉં? ક્યાં જાઓ એટલે? જહન્નમમાં જાઓ, ગમે ત્યાં જાઓ, અમારે શું? જુઓ, હું તો તમારો મહેમાન છું, અને મહેમાન આવી રીતે ઘર છોડીને ન જઈ શકે. મીરા અર્જુન છે. સાગર, સાગર બેટા, શું થયું? શું થયું? પપ્પા, મીરાએ મારા માથામાં બોટલ મારી. મીરા, મજા આવે? હા વિકી, બહુ જ મજા આવે છે. પછી હજી એકવાર માન. શું કરે છે તું? શું કરે છે તું? મીરા તારા ભાઈ ઉપર હાથ ઉપર. રોકાઈ જા મીરા. જો તમે હજી ભગાડવા ન માંગતા હોય તો મારી વાત માની જાઓ અને કહી દો, મીરા જા બેટા, વિકી સાથે જા, ખુશ રહેજે. હા, કહી દો. આ તું શું બોલે છે? પપ્પા, જવા દે ને મને વિકી સાથે. મીરા, હા, સાચું જ બોલી રહ્યો છું ને. તમે સમજતા નથી. એ મારી સાથે આવવા માંગે છે. તમે બધા મતલબમાં રોકી રહ્યા છો. શું કામ વિલન બનો છો અને મને હીરો બનવા માટે શું કામ મજબૂર કરો છો? પ્લીઝ અંકલ, હા પાડી દો ને. એ નહીં બને. તો પછી મારે બીજું કંઈ વિચારવું પડશે ને. તમે સીધી રીતે તો માનતા જ નથી, તો ઠીક છે. જા મીરા, ચાકુ લઈ આવો. જા. હા વિકી. જા. મીરા, મીરા! મીરા! સાઈડમાં ઘસ ને. અંકલ, આ મુસાફરી કરીને થાકી ગયો છું. બાપરે બાપ. હા, થોડી વાર શાંતિથી આરામ કરું. મીરા, હવે કેટલી વાર છે? વાવ. જો મીરા, આ તારા પરિવારના સભ્યોમાંથી કોઈ પણ મને ડિસ્ટર્બ કરે, હું અહીં આરામથી સૂઈ જાઉં છું. આ લોકો મારી નજીક પણ આવે ને તો બિના સંકોચે તું ચાકુ મારી શકે છે. ઓકે વિકી. બેટા, બેટા, શું કામ મારી દીકરીની પાછળ પડી ગયા છો? શું કામ લઈ જવાની વાત કરો છો? એકની એક દીકરી છે મારી. અરે, હું ક્યાં કઈ કરી રહ્યો છું? હા, તમારી દીકરીની મરજી છે મારી સાથે આવવાની, તો હું શું કરી શકું? જુઓ,
હા મેં કંઈ ખોટું કહ્યું? હા અંકલ તમને પ્રેમથી મેં કહ્યું. હા તમારો ગેરેજવાળો પણ હજી આવ્યો નથી અને હું તો અહીંયા ફસાઈ ગયો છું. જો ભાઈ, અમે તું અજયનો મુસાફર સમજીને તારી મદદ કરી, એનો મતલબ કોઈ પછી આવનારા સમયમાં કોઈ મહેમાનને ભગવાન નહીં કહે. બેટા, તું શું કામ અમને હેરાન કરવા આવ્યો છે? તારો ઈરાદો શું છે? વિકીભાઈ, તમે કહો છો એટલું જ માને છે. પ્લીઝ મારી દીકરીને ન લઈ જાઓ. હા જો હું તમને કેવી રીતે સમજાવી શકું? તે શું કર્યું છે અમારી દીકરી ઉપર? જો મેં અંકલ કંઈ નથી કર્યું. મને તો મન થાય છે કે મીરા, શું કરે છે તું? તારો ભાઈ છે. ગાંડી થઈ જાય છે. મીરા, થેન્ક યુ મીરા, થેન્ક યુ. હા જુઓ મારી વાત સાંભળી લ્યો. હા તમને લોકોને કહું છું કે વિચારી લ્યો, હજી તમે લોકો એકબીજા સાથે વાત પણ કરી શકો. પ્રેમથી કહું છું, મને શૈતાન બનવા પર મજબૂર ન કરો. એટલે પ્લીઝ જુઓ અંકલ, હું ખરેખર થાકી ગયો છું અને મારે પણ ઘરે જવું છે. તમે જલ્દી મને રજા આપો, મીરાને રજા આપો તો અમે વિદાય લઈએ. જો ભાઈ, તારે કે પૈસા જોતા હોય, તારી કોઈ ડિમાન્ડ હોય, બોલ, મેં તને બધું આપી દેવા માટે તૈયાર છું. બસ કોમને છોડી દે અને બહાર જતો રહે. કરી નાખીને નાની વાત, પૈસા, ડિમાન્ડ. અંકલ તમે સમજતા નથી મારી વાત. જુઓ હા તમને પ્રેમથી સમજાવી રહ્યો છું પણ તમે જો કે મારી વાત માનતા નથી. હું તમને એટલું જ કહી રહ્યો છું કે હું પણ થાકી ગયો છું, ખરેખર થાકી ગયો છું અને મારે પણ ઘરે જવું છે. હા તમે રજા આપો એટલે હું નીકળું. મીરાને મારી સાથે આવવા દો, એને પરમિશન આપી દો ને કહી દો પ્રેમથી કે જા દીકરા. એટલે અમે બંને જતા રહીએ. એ નહીં બને, એ નહીં બને. મીરા, આ છરી તારા ગળા સુધી પહોંચશે. લઈ જા. તું દેખાય છે? મીરા, નહીં. ઊભી રે. હા નહીં. લઈ લે મીરા. તારા પપ્પા કઈ વિચારી રહ્યા છે? હા હા એમને વિચાર આવી રહ્યો છે કે હવે હું શું કરું. હા એમના ધર્મપત્ની સાથે વાત કરશે અને પૂછશે કે હવે મારે શું કરવું જોઈએ. એમના સુપુત્રને પણ લઈ જશે સાથે. જાઓ, ફેમિલી મીટિંગ ટાઈમ. ગો. હા રિલેક્સ મીરા, તું બેસી શકે છે. શું કરવું ને શું ન કરવું ને એ જ નથી સમજાતું. સાચે એણે કાંઈ આપણી મીરાને ખવડાવ્યું નથી, પીવડાવ્યું નથી, છતાં મીરા જાણે એની જ થઈ ગઈ છે. એ કે એટલા જ શબ્દો સાંભળે છે. આપણી હાજરીની તો જાણે એને કોઈ ગણતરી જ નથી. મને તો હમણાં કોઈ ધુતારો હોય એવું લાગે છે. કંઈક આપણી છોકરી ઉપર કંઈક મેલી વિદ્યા. પપ્પા, મને તો એવું લાગે છે કે આ વ્યક્તિએ મીરાને હિપ્નોટાઇઝ કરી છે. હિપ્નોટાઇઝ? મતલબ કે વશીકરણ, પોતાના વશમાં કરી છે. વશીકરણ કર્યું છે એટલે જ. હું કહું છું, આપણે એક કામ કરી દો, પોલીસને ફોન કરી. પોલીસ? આમાં શું પોલીસને ફોન કરશો? પોલીસ આમાં કાંઈ નહીં આવે, કારણ કે પોલીસ આવશે ને ત્યારે પણ પેલો વિકી કહેશે ને એટલું જ મીરા બોલશે. મીરા આપણા તરફ કાંઈ નહીં બોલે. હા,
કોઈ ફાયદો નથી પોલીસને બોલાવીને. અને જો પપ્પા વિકીને ખબર પડી ગઈ અને એણે મીરા પાસે કંઈ કરાવી નાખ્યું તો હા, ચાકુ ચાકુ. એટલે જ હું તમને કહેતો હતો પપ્પા કે આવી અજાણી વ્યક્તિને આપણા ઘરમાં આશરો ના અપાય. જેને આપણે ઓળખતા જ નથી એને શું કામ આપણે આપણા ઘરમાં રાખવો જોઈએ? આથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. હવે શું કરવું એ જ નહીં સમજાતું. કહેતી હતી બહુ દાતારી સારી નહીં, સ્વભાવ આવો છે, માણસાઈ આવી છે. આપણી દીકરી આપણા હાથમાંથી જઈ રહી છે, જુવાન દીકરી, આપણું કાંઈ માનતી નથી. અને પાછો મને કે તમારી દીકરી મને સોંપી દો. પપ્પા મને એ સમજાતું નથી કે આ વ્યક્તિ મીરાને એની સાથે લઈ જવા શું કામ માંગે છે અને ક્યાં લઈ જવા માંગે છે? હા, આખી સોસાયટીમાંથી આપણું જ ઘર દેખાણું. અને એણે શું કીધું તમને? મેં બહુ બધા ઘરના બારણા ખખડાવ્યા, કોઈએ ખોલ્યા નહીં. ના, એ આપણા ઘરે કંઈક ઈરાદાથી જ આવ્યો હતો. સાગર બેટા, તું જ કઈક રસ્તો કર. મારી તો બુદ્ધિ કામ નથી કરતી. પપ્પા મારી મીરાને કઈ ન થવું જોઈએ. પપ્પા જ્યાં સુધી મને લાગે છે ને એ વ્યક્તિ આપણી સાથે રમત રમી રહ્યો છે. એણે તમને શું કીધું હતું કે એની ગાડી ખરાબ થઈ ગઈ છે, પણ જ્યારે મીરાને એની સાથે લઈ જતો હતો ત્યારે તો એવું લાગ્યું જ નહીં કે એની ગાડી ખરાબ હોય. હા નક્કી આ માણસ કઈક ઈરાદો બનાવીને જ આવ્યો છે. હા, અને તમે કહો છો કે સાગર તું કંઈક કરજે, તમે માનશો? અત્યારે તો આપણે ત્રણ પણ એના જ કાબુમાં છીએ. કારણ કે મીરાને જે હુકમ કરશે ને, મીરા એટલું જ કરશે. હા પપ્પા, મારા મમ્મીની વાત એકદમ સાચી છે. કારણ કે એ વ્યક્તિ પાસે આપણી દુખતી રગ છે. એ જ્યારે પણ વિચારે, જ્યારે પણ એની ઈચ્છા હોય ને ત્યારે દબાવી શકે છે. અને આપણે ત્રણે એક કઠપુતળીની માફક બસ જોયા કરીએ છીએ ને એના ઈશારો ઉપર નાચ્યા કરીએ છીએ. હવે આપણે શું કરશું?